નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. જુવારના ભાવ ન મળતા ડભોઈના ખેડૂતોએ કર્યું આંદોલન. મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી કાઢી નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. એપીએમસી ખાતે ઉપવાસ કરી સરકાર સામે નોંધાવ્યો વિરોધ. મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા. 1850 કિલોગ્રામ ત્યાર પછી સરકારે સુધારો થઈ ગયો એટલે ના થાય એમને હું કહેવા માંગુ છું કે 3 વખત સુધારા થયા તો ચોથી વખત કરવો એમની માટે કઈ બહુ મોટી વસ્તુ નથી. આપણે આપણી યુનિટી રાખવાની છે અને ખેડૂતોની એકતા હશે. જય જવાન જય કિસાન. આજ રોજ ડભોઈ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો અહીં ભેગા થઈ અને આજે પ્રાંત ઓફિસર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમે અહીંયા ઉપવાસ ઉપર ભેગા થયા છે. તો અમારી સરકારને એક જ માંગ છે કે અમારો જે જૂનો ઠરાવ થયો હતો અને અમારી જે નક્કી કરી હતી હેક્ટર 1850 એ જ અમારી માંગ છે અને એ જ અમારી સરકાર પૂરી કરે એ રીતે અમે આજે ઉપવાસ ઉપર બેઠા છે. અને બીજી વાત કે અત્યારે ખેડૂતને કેટલું પાકે છે એ કુદરતના આધારિત છે. બાકી સરકાર નક્કી નહીં કરતી કે ખેડૂતને આટલું જ પાકે છે અને અમે આટલી ખરીદી કરીશું. બીજી વાત કે અત્યારે વરસ માથે આવી ગયું છે, ખેડૂતોના માલ બહાર ઢગલા પડ્યા છે. તો હવે અમારે ખેડૂતોને નવું સિઝન ઊભી કરવાની કઈ રીતે અમે કરીશું? અમે લોનો ભરવાની હોય છે. સરકાર એવું કહે સમયસર લોન ભરાય તો તમારો વ્યાજ માફ થશે. આ સમયસર લોન નહીં ભરવાનું તમારું વ્યાજ કદી માફ થવાનું? તો ખેડૂત ડૂબવાનો છે એની અંદર. તો અમારી સરકારને એક અરજ છે કે અમારી જૂની માંગ છે એ પૂરી કરે અને આ વહેલી તકે અમારો નિર્ણય લાવે એવી અમારા બધા ખેડૂતોની ડભોઈ તાલુકાના દરેક ખેડૂતને એવી નમ્ર વિનંતી છે કે અમારો આજ રોજ અમે એમએસપીના ભાવથી જે જુવાર ખરીદી થતી હતી એના અંતર્ગત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા ગયેલા. ત્યાં આગળ એ ગેરહાજર હતા. એમની જગ્યા પર ડેપ્યુટી કલેક્ટરને આપણે આવેદનપત્ર આપી અને અમારી માંગ મૂકી છે. એમએસપીના ભાવથી જે જુવારની ખરીદી ચાલતી હતી એમાં સુધારો કરી અને એ લોકોએ 1000ની જગ્યા પર 1700 કિલો કરેલો છે. પ્રથમ ઠરાવ પ્રમાણે મૂળ ઠરાવ પ્રમાણે સરકાર ખરીદી કરે એવી અમારી માંગ છે. અને 1 મહિનાની અંદર આ ત્રીજી વખત એ લોકોએ ઠરાવ બદલી કાઢેલો છે. તો એનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે. એની માટે અમે આજે ભેગા થઈ અને એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધરના પ્રદર્શન અને આમરણ અનશન પર બેસેલા છે.